આપણે કાયર નહીં બનવાનું, આ બધા સુરાત છે, પણ આ ઈશારો કે એ કર્મને આપણે આ બાજુ છે કોફા છે આપણે વિચાર કરી લેવાનો. અમારથી પણ કહેવાય નહીં તમે એમ જ છો યાર. હા, સમજ વસ્તુ ન્યારી જે સમજવાનું છે ગુરુ પાસે પડી છે વસ્તુ, અને આપણે બીજે સમજવાની કોશિશ કરીએ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ વ્રત કરે, કોઈ યોગ કરે. ગોપાલદાસ બાપુ કે કોઈ અંબાજી જાય, અંબાજી વાળા પાવાગઢ આવે, આમનો કઈ મેળ નહીં પડતો થોડો આપે એમ કે પછી આપણે સૌ આ બધું દોડામ દોડ થાય કે એમ. એટલે મેં પહેલો શબ્દ તમને કીધો કે તમે પોતે પોતાને જોડી લો. હા, અહીંયા જપ આવી જશે, તપ આવી જશે, તીરથ પણ આવી જશે, બધું આવી જશે. અહીંયા ભગવાન તમે જેટલા ભગવાનના મનમાં હોય એ બધા અહીંયા આવી જશે. માતાજીઓ આવી જશે, દેવો આવી જશે. એ નોમની અંદર હા પોતાના અંદર નોમ પડેલું છે. હા, એને સતનામ કહતો હોય, નિજ નામ કહતો હોય, એને તમે જે માનવા હોય તે રોમ કહતો હોય, સાહેબ કહતો હોય, જે કહતો હોય એ જ નામ છે, બીજું કોઈ નામ છે નહીં. પણ એને સમજવા માટે સમજીને પણ એ પર મને રહેવું પડે, કહેવાથી કોઈ મેળ પડતો નથી. પછી આમ લાગવા જોઈએ કે વાહ અમારા ગુદાભાઈ ના ફેર પીડો છે. ગુદાભાઈ હોય, ગુદાભાઈ માંથી આખો ભાઈ નીકળી જાય અને આ ભગત આવે છે ખીજવા જોઈએ તો એ ફેર પીડો કહેવાય. આ તો નામનો પડતો ની વાગતો તો આપણે કેવી ગરમી કરીએ કહેવાય, આપણે વિચારવાનું. અને થોડા ફરતા રહેજે આવી રીતે વચન સત્સંગ ની અંદર જ આવી મનની વાત છે. આપણે કીધું ને ધડ ની અંદર કાલિદાસ બાપુ હે મનનો મેલીને માર્ગ જાલી, આ મનનો મેલ મેલી દે પછી આ માર્ગ ચાલો તા કોઈ મેર પડે એમ કીધું. પછી મનની અંદર બધી કલ્પનાઓ તેનો ની અજ્ઞા ચુમા જગ 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 બે મન થાય, એમ જ આ મન થાય ને અલ્લું કરું પેલું કરું, આ ભગવાન હશે, પેલો હશે, ઉપર હશે, નીચે હશે, આ બધી હું કલ્પના કહેવાય. પણ ગુરુ મહારાજ ઉપર નીચે બધા હરખું કરી સમજાવી દીધું.